जय जवाहर जय आदिवासी। मैं हूँ राकेश भुरिया, आदिवासी परिवार मजदूर संगठन से। मैं बात कर रहा हूँ कि यहाँ पे अपने गुजरात में सभी जगह पे आवेदन पत्र दिया जा रहा है कि मुआवजे के लिए मुआवजा नहीं मिल रहा है। तो मैं अपने खेडूत भाइयों को कहना चाहता हूँ कि अपने आदिवासी भाइयों को थोड़ा सा सपोर्ट करें, क्योंकि यहाँ पे जो फसल बर्बाद हुई थी अपने आदिवासी भाइयों ने जो मेहनत की उसकी वजह से हुई है। और कई कोई लोग बोल रहे हैं कि आदिवासी ये इनका क्या बिगड़ा है। तो आप लोगों ने खर्चा किया ना, जो पूरे साल जो 6 महीने मेहनत करी है वो आदिवासी भाई ने की है। तो आप लोगों को थोड़ा बहुत सोचना चाहिए और हमारे आदिवासी भाइयों को सपोर्ट करना चाहिए कि नहीं भाई हम भी आपके साथ है, सरकार से आप मांग करो। और क्योंकि ये यहाँ पे गुजरात में ये जो भाव वगैरह सही से नहीं मिल रहा और महंगाई भी बहुत बढ़ गई, इस वजह से ये समस्या आप लोगों को यहाँ पर आई है हमारे। तो कपास तो बिनने में जाओ तो एक दिन का वो 200 या 250 रुपए लेते हैं, उस वजह से 30% भी रख रहे हैं, तो उनमें नहीं सही से मिल रहा है। और पूरे 6 महीने की मजदूरी की है उसमें से भी कट के पैसा जा रहा है। और इनकी जरूरत आप लोगों को भी है, हमारे आदिवासी भाइयों को। जय जोहार जय आदिवासी। जय जोहार जय आदिवासी मारा तरफથી બધા ભાઈઓનો આવજો છે વસમાં વાતને વાત કપર કરવાની કરીને વિડીયોની પૂરમાં એટલે ખાસ કરી વિડીયો લાસ્ટ તક દેખે અગાડી તમે એ વિડીયો દેખ્યો છે જે આપણા સમાજના વ્યક્તિ ઘણા બધા જે આંદોલન કરવાની વાત કરી રહ્યા, સંગઠન મનાવી રહ્યા, જે આપણા આદિવાસી ભાઈઓ માટે, કારણ કે જે વધારે પૂરતી અભણ લોકો બી અવાજ ઉઠાવી રહ્યા અને ભણેલા બી અવાજ ઉઠાવી રહ્યા। એવું નથી કે ભણેલા માણા અવાજ નથી ઉઠાવતા, ના એ બી અવાજ ઉઠાવે, પણ વધારે પૂરતી જે અભણ લોકો આપણા સમાજના જે ગુજરાતમાં કામ કરવા આવી રહ્યા એ બી અવાજ ઉઠાવી રહ્યા। કારણ કે આના માટે જે ભાગ માટે જે ત્રીજો ભાગ આપણા આદિવાસી સમાજના વ્યક્તિ માંગી રહ્યા હમણાં, અને જે ત્રીજો ભાગ અમુક રાખી રહ્યા તે હુંને ભાગે બાસાલી કોઈ ઠેસર ભાગ એવું ઘણું બધું લઈ રહ્યા, જે આપણા આદિવાસી સમાજના આ લઈ રહ્યા। જે કંઈનો હાથી હાંકવાનો આલી રહ્યો, જે કંઈનો ઠેસરમાં ભાગ આલી રહ્યો, જે કંઈનો બાસાલીનો ભાગ આલી રહ્યો, તો એ બધા ભાગ જે કાઢો અને કોરો ભાગ રાખો ત્રીજા ભાગે, અને આ ચોથા ભાગ બધા મેળવાની વાત કરી રહ્યા છે। તો તમને કેમ લાગે, તમે બી મેલ દેહો કે નહીં મેલો? જો તમે मेल दे हो मारा भाई सोतो भाग तो असल रहे, અને ત્રીજો ભાગ રાખો તો તમને હાથમાં વધે કંઈક વાહે ખાવા ખર્ચો સોરાનો કટના હાથ કંઈક હાથમાં લઈને જાઓ તમે ઘેર, અને સોતો ભાગ તમે રાખવાની કોશિશ કરી તો ભાઈ આપણે આ બધું સંગઠન બનાવ્યું છે, આંદોલન કર્યું છે, એમાં આપણું જવાનું, એમાં આપણું બોલવાનું અને કંઈ નહીં રહે। એટલે હું તમને કહું છે કે ચોથો ભાગ કાઢી દો અને ત્રીજો ભાગ રાખો। હમણે એવું આ માહટું પડ્યું, માહટામાં આપણા આદિવાસી સમાજના વ્યક્તિનું ઘણું બધું બગડી ગયું, જેમાં ખેડૂતનું બી બગડી ગયું, જે ખેડૂતનું બી બિચારાનું ઘણું બધું બગડ્યું ને આપણા આદિવાસી સમાજની મહેનત પણ માથે પડી ગઈ, જેમાં આપણા આદિવાસી સમાજનો કામ કરતો હોય, મહેનત કરતો હોય, એનું બગડ્યું તે એ બી રાજી નહીં મળે હમણાં। પણ જે ત્રીજે ભાગે ભાગ રાખે તો મારા ભાઈઓ ઠીક રહે, અને ચોથે ભાગે ભાગ રાખો તો મારા ભાઈઓ તમારે આના આવેલા થાય મારા ભાઈ। અને હું એમ કહું કે તમે ચોથે ભાગે રાખો ત્રીજે ભાગે રાખો, મારી એકલાની કરલી નહીં ચાલે, પૂરા આપણા આદિવાસી સમાજના વ્યક્તિ કે એ આપણા આદિવાસી સમાજની ચાલે। અને ખાસ કરીને હું એમ કહું કે ભાઈ તમે મોટા હું કર્યા, તો એની વાત હું એમ કહેવા માંગુ છું કે ભાઈ જે મોટા રહ્યા ખરા
પણ જે ભણેલા ગણેલા યા રહ્યા પણ બોલતા નથી. જે બિચારા અભણ લોકો કામ કર્યા, મહેનત કર્યા, મજૂરી કર્યા, કઈતા ખાઈ રહ્યા, પી રહ્યા, જે પોતાની રોજીરોટી કામ કરી રહ્યા, એ વ્યક્તિ જરૂરથી અવાજ ઉઠાવી રહ્યા. પણ નહીં કે આપણા આદિવાસી સમાજના હરેક વ્યક્તિ અવાજ ઉઠાવી રહ્યા, નહીં એવું નહીં, પણ જે આંદોલનમાં, જે સંગઠનમાં જઈ નહીં રહ્યા, જે જાતા હોય, 2-5 વાત વતાડતા હોય તો વ્યક્તિ બધા સમજી શકે. આ વિડીયો એના માટે હતો મારા ભાઈ, જે અભણ માટે, જે ભણેલા ગણેલા માટે. વિડીયો દેખ્યો હોય તો શેર કરો. આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના હરેક એકઠા થાય અને આંદોલન સંગઠન જરૂર કરાય. જય જોહાર. જય આદિવાસી મા તરફથી જય જોહાર.